जय गुरुदेव, जय 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 जय गुरुदेव। સો સાત કેવલ સાહેબ, આજુબાજુ સૌને સત કેવલ સાહેબ. આવું જે દીકરો છે ને હરિદાસ પંડિત, ચાર વેદનો પ્રકાંડ પંડિત છે, એને તમે કયો તો આ ગ્રંથ પૂરો કરે, આને શું ખબર પડે પૂર્ણ પળાને? એને તો બે કહેવાય ખબર પડતી નથી. એની પાસે અક્ષર જ્ઞાન નથી, છતાં પણ ગુરુને વિશ્વાસ હતો કે મારા ગયા પછી મારો આ ગ્રંથ પૂરો કરશે. એ પૂર્ણ છે. અને મારો છોકરો છે ને પંડિત ભલે રહ્યો પણ વાચાળ જ્ઞાની છે, એને મારામાં વિશ્વાસ નથી. એ મને કે છે પિતાના ભાવથી જોવે છે, ગુરુના ભાવથી નહીં. જ્યારે પૂરણ પડો હતો એની ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા હતી, એટલે એને વિશ્વાસ હતો કે આજ મારો ગ્રંથ પૂરો કરશે. અને એના ઉપર ગુરુની કૃપા આવતી હોય છે. બાકી એને ખબર ના હોય કે મારાથી આ થશે, તો ગુરુ ગયા પછી એની કરુણાથી એ કાર્ય થતું હોય છે. અને એમ કહેવાય છે કે કાર્ય એ પૂર્ણ પોળાએ જ પૂરું કર્યું. એટલે શિષ્યની ઓળખ માત્ર શિક્ષણથી નથી થતી, શ્રદ્ધાથી થાય છે. શ્રદ્ધા કેટલી છે? પરમ ગુરુ આપણી બધાની ઓળખ શ્રદ્ધાથી કરશે, નહીં કે શિક્ષણથી. ઘણાના ઘરમાં જઈએ, પરિસ્થિતિ સામાન્ય હોય પણ એનો ભાવ અદ્ભુત હોય છે, એની શ્રદ્ધા અદ્ભુત હોય છે. નહીં તો ઘણા મોટા લોકોનું નામ આગળ આવતું હોય છે ગુરુ આગળ, નાનાને કોઈ ઓળખતું નથી હોતું. પણ ગુરુ તો હજારો શિષ્ય હોય ને, એ બધાને ઓળખતા હોય છે, કોણ કેટલો લાયક છે, એની ગતિ આપે છે. એટલે ગુરુની કૃપાથી આપણને એની ગતિ મળે છે. પરમ ગુરુનો મહિમા અપરંપાર છે, શારદ અને શેષ પણ એનું વર્ણન કરી શકતા નથી. આગળની ચોપાઈ એમ કે છે, વાર પાર જાકો નહીં, ગુણગતિ દદે સમતો, સાગર સમ તુમ છો. વાર પાર જાતો નહીં, આ ગતિનો કોઈ છેડો નથી. ગુણ ગતિ દધે સમતોલ, સાગર સમાન ગુરુની ગતિ છે. ગુરુની ગતિનું દર્શન એ કોઈ સામાન્ય નથી. પરમ ગુરુની જે ગતિ છે સાગર સમાન છે. નારણદાસજી મહારાજ એના અનુભવથી આપણને આ દર્શન આપ્યું છે કે વાર પાર જાકો નહીં, ગુણ ગતિ દધી સમતોલ, ચીડિયા સંચ ભરી રહી. હું તો એક ચીડિયા સમાન છું. પરમ ગુરુની ગતિ તો સાગર જેવી છે, આખા બ્રહ્માંડમાં વ્યાપક છે, આખા બ્રહ્માંડનું સર્જન કરનાર છે, આખા બ્રહ્માંડનું જીવન છે, જેનો કોઈ માપ આવી શકે તેમ નથી. આપણી પાસે બુદ્ધિ છે, બુદ્ધિની ફૂટપટ્ટીથી એને માપી શકાતું નથી. સમુદ્રનું પાણી કોઈ માપી શકતું નથી કે આમાં કેટલા લીટર પાણી હશે. અને કોઈ એવું પાત્ર નથી કે જેમાં બધું પાણી સમાઈ શકે. આપણે તો એક ચીડિયા સમાન છીએ. ચીડિયા વિચાર કરે કે આ સમુદ્રમાં કેટલું પાણી, એ માપી ન શકે. ચીડિયાને તો બસ એની પ્યાસ બુજાઈ જાય એટલા જ પાણીની જરૂર છે, એની પ્યાસ બુજાઈ જાય એટલું જ એનું કામ છે. આપણું જન્મ મરણ ટળી જાય એટલી ગતિ આમાંથી મળી જાય તો ઘણું છે. આપણે એનું માપ કાઢવાની જરૂર નથી. ચીડિયા સંચ ભરી રહી, સાગર સમતુક છો. દધી સમતુક ગુરુ ગતિ. ગુરુની ગતિ સાગર સમાન છે. મમ મતિ અલ્પ અજાન,
પરમ ગુરુ આગળ, સર્જનહાર આગળ આપણે બધા જ અલ્પ છીએ. આપણે પોતાની જાતને અહમ બ્રહ્માસ્મિ જો કહીશું ને તો ક્યારેય પરમાત્માને પામી શકીશું નહીં. આપણે તો એક અલ્પ જીવ છીએ, અલ્પ અંશ છીએ. આપણી મતિ અલ્પ અને અજાણ છે. એ મતિ દ્વારા આપણે પરમેશ્વરને શું સમજી શકીએ? આ તો ગુરુ મહારાજના શરણમાં આપણે આધીન થઈને પ્રાર્થના કરીએ ત્યારે એમની કૃપાથી ગતિ મળશે. બાકી બુદ્ધિનો ઉપયોગ 1% કરવાનો નથી, માત્ર ભાવનો જ ઉપયોગ કરજો. દરેક પ્રવૃત્તિ દ્વારા ભાવ વધારવાનો છે. બુદ્ધિની જરાય જરૂર નથી. ભગવાનની પ્રાપ્તિ માત્ર ભાવથી જ થાય છે. આપણે ભગવાનને ભોજન ધરાવીએ, ભગવાન ખાતા નથી, તો પણ ધરાવવાનું કેમ? ભગવાન આપણું ભાવ ગ્રહણ કરે છે. તમારો ભાવ તો છે ને, તમે ધરાવ્યો ભાવ તો ખરો ને. નહીં તો એ કામ સહેલું નથી. તમારા ઘરમાંય તમે નહીં ધરાવતા હો કદાચ. હું તો એમ કહું છું કે બધા એ ભોજન જે કંઈ જમીએ ને એ પ્રભુને, ઠાકોરજીને, ગુરુ મહારાજને ધરાવીને ગ્રહણ કરવું જોઈએ. એનો બહુ મોટો ફાયદો છે. એમાં આ બાજુ તો વધારે ફાયદો થાય પાછો. ન ખાવાનું બધું છોડવું પડે. એકવાર ધરાવીને ખાવાનો નિયમ લો તમે. મસાલો ધરાવશો તમે તો શરાબ ધરાવીને પીવાશે. તો આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો માંસાહારનું સેવન પણ નિષેધ છે. માંસાહાર તો કોણ કરે? પ્રાણી કરે. આપણે તો મનુષ્ય છીએ. એટલે કોઈ અખાદ્ય ચીજનું સેવન કરવું જોઈએ નહીં. અને એનાથી બચવું હોય તો તમે પ્રભુને થાળ ધરાવીને જમવાનો નિયમ રાખશો તો જીવનમાં ક્યારેય તમે અખાદ્ય ચીજ ખાશો નહીં. બહારની વસ્તુ નહીં ખાવ તમે. ભગવાનને થાળ ધરાવીને ખાવાનો નિયમ એવી શુદ્ધિ છે કે તમને હોટલનું ખાવાની ઈચ્છા નહીં થાય કે કોના હાથનું ખાવાનું. કેવી શુદ્ધિ હોય શું ખબર. આપણે તો બધું ઝાપટવા જ માંડીએ હોટલમાં બેસીને. લાવો ફલાણી ડીશ, ફલાણી ડીશ. ઉપવાસ તો જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે કરી લેવો જોઈએ. પણ માણસ બહાર નીકળે ત્યારે બહુ ભૂખ લાગે હોટલોનું ખાવા માટે. સાદું ભોજન કરી લેવું જોઈએ, પણ શુદ્ધ ભોજન કરવું જોઈએ. પરમ ગુરુને થાળ અવશ્ય ધરાવો ઘરમાં અને પછી એને ગ્રહણ કરો. તો એમાં આપણું ભાવ અર્પણ કરવાનું છે. તો ભાવનાનું મહત્વ છે. દધી સંતનું ગુરુગતિ મમમતિ અલ્પા જાણ મહાપતિત કો પાવન કરો. આ ભાવ ધારણ કરવાનો છે હૃદયમાં કે અમે તો મહાન પાપી છીએ, અમારા પાપનો કોઈ પાર નથી. હે ગુરુદેવ, અમારા મનની જે વૃત્તિ છે એ વિષયનું ચિંતન કરે છે, વાસનામય છે, આપનું સ્મરણ કરવા દેતી નથી. સ્મરણ કરવા બેસીએ છીએ તો મન સ્થિર થતું નથી. આ બધા વિક્ષેપો જે આવે છે એના માટે પ્રાર્થના કરીએ મહાપતિત કો પાવન કરો શ્રી ગુરુ પરમ સજાન. પરમ ગુરુ કેવા છે? પરમ સજાન છે. એનાથી આ દુનિયામાં કશું જ અજાણ નથી. જો સજાણ જાણીને આપણે એનું ભજન કરીએ તો કોઈ પાપ આપણે કરી શકીશું નહીં. કોઈ વ્યક્તિ બેઠી હોય ને તો પણ આપણે ખોટું કરવું હોય તો વિચાર કરીએ, પણ ભગવાન તો જાણે કશું જોતા જ નથી. એમ જ લોકો પાપ કરતા હશે ને. છાનું માનું ઘરમાં કોઈ ખાઈ લે એટલે એને કોઈ જોતું જ નથી. વિચાર. આપણા માટે કોઈ માણસો જોવે કે ન જોવે મહત્વ નથી. ઉપર વાળો જોવે એ મહત્વનું છે. એનાથી તો કોઈ અજાણ્યું નથી. એટલે કંઈ પણ ખોટું કરવાનું વિચાર પણ નહીં કરવો જોઈએ એમ કે છે. કારણ કે દુનિયાના લોકો વિચાર નથી જાણતા. આપણા મનમાં ખોટો વિચાર આવે એ સામેની વ્યક્તિ નથી જાણતી. ખોટું કાર્ય કરીએ તો દેખાય.
તો પરમાત્મા તો વિચારને પણ જાણનારા છે. એટલે ભક્તિ માર્ગ તો એવો છે કે જેમાં વિચારોની પણ શુદ્ધિ જરૂરી છે, વાણીની શુદ્ધિ જરૂરી છે, કર્મની શુદ્ધિ જરૂરી છે. જ્યાં વિચારોની શુદ્ધિ હોય ત્યાં જ વાણીની શુદ્ધિ હોય, ત્યાં જ કર્મની શુદ્ધિ હોય. તો આપણા વિચારો શુદ્ધ થાય. પરમ ગુરુનો પાઠ કરવાથી આપણા વિચારો શુદ્ધ થાય છે. જ્ઞાન અને સત્સંગ શ્રવણ કરવાથી આપણા વિચારો શુદ્ધ થાય છે. પાઠ કરવાથી આપણી વાણી શુદ્ધ થાય છે. આ પવિત્ર વચનોનો પાઠ કરવાનો લાભ છે કે તમે આવા વચનોનો પાઠ કરો એટલે તમારી વાણી પવિત્ર બની જાય. ધીમે 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 એમાં શુદ્ધિ આવી જશે. પછી તમે ગમે તે શબ્દનો પ્રયોગ નહીં કરો. જે શબ્દ બોલશો વિવેકથી બોલશો. ધાર્મિક વૃત્તિ વાળા લોકો છે, બહુધા લોકોને જોયા છે કે બીજાની સાથે વાતચીત કરે તો બહુ વિનમ્રતાથી કરે, વિવેકથી કરે. ઘરમાં પણ નાના મોટા સભ્યો હોય એમાં પણ વિવેક હોવો જોઈએ. આજકાલના છોકરાઓ તો મમ્મી કહે છે તું ક્યાં ગઈ હતી, તું મોટો થઈ ગયો. આ તો સારું છે, પપ્પાને એવું નથી કહેતો તું ક્યાં ગયો તો. પણ મમ્મીનો શબ્દ પ્રયોગ જે વિવેક છે તમે કેવું પડે. પણ મમ્મીની અંદર વિવેક નથી. જ્યારે માં બોલતા હતા, બા બોલતા હતા, માતા બોલે તો એની અંદર તમે શબ્દનો પ્રયોગ થાય. એટલે ભાષાનો વિવેક પણ બહુ મહત્વનો છે. એટલે જીવનમાં થોડો પવિત્ર પાઠ અવશ્ય કરવો જોઈએ. એનાથી વાણી પવિત્ર થશે, વિવેકી થશે અને સાથે સાથે પાઠ કરવાથી માલિકનું સ્મરણ થશે. વાણી જ્યારે શુદ્ધ થાય ને સાથે સાથે આપણું મન પણ જોડાય છે. ઘરમાં આપણે પાઠ કરીએ ત્યારે જે વાણીથી ઉચ્ચારણ કરીએ, વાણી શુદ્ધ થાય સાથે મન શુદ્ધ થાય. મનને એ વાણી ટચ થાય છે. જો કે મન તો બહુ હોશિયાર છે પાછું. આપણે પાઠ કરતા રહીએ ને બહાર ફરતું હોય. બોલો, આપણો બધાનો અનુભવ હશે. ગુરુ મહિમાનો આપણે પાઠ કરીએ, એ 5 મિનિટ બેસતું હોય તો બેસતું હોય, 2 મિનિટ બેસે ને ફરવા જતું જ રહે. એ બહાર આટો ના મારે ત્યાં સુધી એને ચેન જ ન પડે. ગુરુ મહિમાનો કેવો સરસ પાઠ થતો હોય, એમાં શાંતિથી બેસતું હોય તો એને ચેન જ ન પડે. એટલે એ તરત જ ભાગે. એટલે એની શુદ્ધિ થાય છે. ધીમે ધીમે પાઠ કરવાથી પછી મનને એમાં ગમે છે. એને સંસ્કાર આપવા પડતા હોય છે. નાનું બાળક એ પણ આપણી પાસે ઘડીક વાર ના બેસે, એ બહાર ભાગ્યા કરે, ફર્યા કરે. પણ ધીમે ધીમે તમે કાયમી પ્રવૃત્તિ કરતા રહેશો, એ આગળ જતા બાળક મોટું થઈને તમારી જોડે એ જ કાર્ય કરશે. એમ જ આ મનને આપણે શુદ્ધ કરવાનું છે. મન શુદ્ધ થાય, બુદ્ધિ શુદ્ધ થાય. કારણ કે કપટ કરવાનું કામ તો બુદ્ધિ જ કરે છે. નવરું બેઠી હોય ને બુદ્ધિ એટલે વિચાર જ કરે કેમ કપટ કરીને આ બધું મળે આપણને. એ ઘરમાં લોકોની સાથે કપટ કરતું હોય છે. પતિ અને પત્ની એકબીજાની વાતોથી પણ ચોરી કરતા હોય ઘણી વાર. એને જૂઠું બોલી દેતા હોય છે. તું ક્યાં ગઈ હતી, હાચું કે એમાં કઈક તો ખોટું મારી જ દે. ભાઈ મોડા આવે, પૂછે કે તમે ક્યાં ગયા હતા, તારે શું કામ છે. તને કહેવામાં શું વાંધો છે, પણ કે ને જ્યાં ગયો હોય ત્યાં તારે શું કામ છે. સમજવાનું આ ખોટો જવાબ છે, કઈ ખોટી જગ્યાએ ગયો છે. જવાબ ના આપે સમજવાનું કઈ ખોટું છે. એટલે આ બુદ્ધિ છે ને બહુ કપટ કરે છે. ભગવાનનો પાઠ કરે ને એને આવું ક્યાંય કપટ કરવું જ ન પડે. પતિ આમ સ્પષ્ટ કહી દે કે બસ હું અહીંયા ગયો હતો. પત્ની પણ કહી દે. જે પવિત્ર પાઠ કરે ને એને ક્યાંય કપટ કરવું જ ન પડે. અને એને બેને વચ્ચે કોઈ તિરાડ પણ ન પડે. પણ જે હવારમાં ઉઠીને પાઠ કર્યા વિનાના ભાગવા જ મળે ને, એ ગમે ત્યાં ભાગતા હોય. પછી ઘરે આવીને ઇન્ક્વાયરી કરે એટલે પછી જૂઠું જ કરવાનું. અને ઇન્ક્વાયરી તો ગમે ત્યારે થાય જ. તમે લગ્ન કર્યા હોય તો પછી ઘરે પૂછે જ ખરા ને. એમાં જો ભટક હોય તો પછી આ ના કરવું જોઈએ કશું. એટલે અંકુશમાં તો રહેવું જ પડે. તો પરમ ગુરુ એ પરમ સજાણ છે. અને નારણદાસજી બાપજી કહે છે કે એવા સજાણ પુરુષના શરણમાં હું આવ્યો છું. નારાયણદાસ અતિ દીન.
દીનતાપૂર્વક, હું આમે દીન છું, મારી પાસે જ્ઞાન ગતિ નથી, જ્ઞાનની સમજણ નથી. સાચું ધન તો જ્ઞાન છે, અને એ જ સાચું જ્ઞાન છે કે જેમાં કોઈ અભિમાન નથી. નહીં તો જ્ઞાનનું પણ અભિમાન હોય તો એ સાચું જ્ઞાન નથી, અનુભવનું જ્ઞાન નથી. એટલે નારણદાસજી બાપજી કહે છે એવા સર્વજ્ઞ જે સજાન પુરુષ છે એમના શરણમાં હું દીન બનીને આવ્યો છું. હું તો એક ગરીબ છું. દીનનો અર્થ વિનમ્રતા પણ થાય છે. એક દાસ ભાવે હું આપના શરણમાં આવ્યો છું. પ્રૌઢ પરમ ગુરુ જાન કે ગ્રહી શરણ રહ્યો લોલી. આપ તો મહાન છો, પુરાતન છો, આપની ગતિ મહાન છે એવા પરમ ગુરુ જાણીને હું આપના શરણમાં આવીને લોલીન થયો છું. જ્યારે કોઈ વિશેષ વ્યક્તિ મળે ત્યારે એની વિશેષતા જોઈને આપણે એના ગુણગાન કરીએ છીએ. કોઈ વસ્તુ સારી જોઈએ તો પણ આપણા સ્મરણમાં રહેતી હોય છે. એમ પરમ ગુરુનો મહિમા જાણીને નારણદાસજી મહારાજ શ્રી એના મહિમાની અંદર લોલીન થઈ ગયા છે. રાત દિવસ બસ પરમ ગુરુનું જ સ્મરણ કરે છે. એક ક્ષણ વાર માટે પણ પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ પરમ ગુરુને વિસરતા નથી. એ પ્રેમ કેવો! આપણે પ્રેમનો દાવો કરતા હોઈએ તો મૂલ્યાંકન કરવાનું કે કેટલો સમય પરમ ગુરુને યાદ કરીએ છીએ, રાત દિવસ કોનું સ્મરણ કરીએ છીએ. એટલે હંમેશા એવી જ પ્રાર્થના કરવાની, અમે તો મહાપાપી છીએ, આપ અમને પાવન કરો. આપના સજાન શરણમાં અમે આવ્યા છીએ. અખિલ આનંદ સુખ શરણ કે માણે તે સંત સજન. અખિલ વિશ્વને આનંદ આપનાર, જે આનંદના સાગર છે, જે પ્રેમના સાગર છે, જે દયાના સાગર છે, જે કરુણાના સાગર છે, જે વૈરાગના સાગર છે, એવા અખિલાનંદ જેના શરણની અંદર અખંડ સુખ છે, અને એનું જે સુખ માણે એને સંત કહેવાય અને સજ્જન કહેવાય. સંત અને સજ્જનની આ પરિભાષા, સંત અને સજ્જન કોને કહેવાય? પરમેશ્વરને પામવા માટે જે જીવતા હોય, એમને પામવા માટે જેને ત્યાગનો વેગ ધારણ કર્યો હોય, વૈરાગનો વેગ ધારણ કર્યો હોય, એ સંત છે. અને બીજાનું સારું જોઈને જે ખુશ થાય સજ્જન છે. નહીં તો લોકો બીજાનું હારું ના જોઈ, બીજાનું હારું જોઈને દુખી થતા હોય છે. બીજાનું સારું જોઈને ખુશ થાય અને ભોળા ભાવથી, નિષ્કપટ ભાવથી, નીતિ અને પ્રમાણિકતાથી જે જીવન જીવતા હોય, પ્રભુના ભરોસે અને એનું સ્મરણ કરતા હોય, એ સજ્જન છે. તો નારણદાસજી બાપજી કહે છે કે એવા પરમ ગુરુના શરણમાં હું જઈને રહ્યો દ્રઢ દેહ તન મન. દ્રઢતાથી મારું તન અને મન મેં પરમ ગુરુને અર્પણ કરી દીધું. આપણે 1% આપવા માટે પ્રયાસ કરીએ. શરૂઆત આપણું તન અને મન 1%, પછી 2%, 3%, એ 100% આપણું તન અને મન બંને પરમ ગુરુને અર્પણ કરવાનું છે. કે આ તનથી સેવા અને મનથી એનું સ્મરણ. એમના સ્મરણમાં આપણે ભરોસો, તન મન એને અર્પણ કરી દઈએ પછી આપણી ચિંતા કોઈ રહેતી નથી, એના ઉપર ભરોસો હોય છે આપણને. દ્રઢતાપૂર્વક નારણદાસજી મહારાજ પોતાનું તન મન પરમ ગુરુના શરણમાં અર્પણ કરે છે અને કહે છે ગુરુ મહિમા મુખસે પડે. આમાં તન આપવું પડે અને મન આપવું પડે દ્રઢતાથી. ત્યારે પ્રાતઃ સમયની અંદર ગુરુ મહિમાનો પાઠ થાય. હું તો એમ કહું છું કે 250મો પ્રાગટ્ય મહીબીજ મહોત્સવ આવે છે ત્યારથી 1 વર્ષ પર્યંત આ ઉત્સવની જે ઉજવણી થવાની છે, એમાં જેટલા પણ અનુયાયીના ઘર હોય, પ્રત્યેક ઘરની અંદર સંપૂર્ણ ગુરુ મહિમાનો પાઠ
ઓછામાં ઓછી એક વ્યક્તિ તો અવશ્ય કરવી જોઈએ. જેટલા વધુ લોકો કરે એ વધુ સારું છે, પણ તમામ ઘરની અંદર આખી ઉપાસના થાય, ગુરુ મહિમાનો પાઠ થાય. ગુરુ મહિમા મુકશે પડે, પ્રાતઃ સમય કરે પાઠ. ગુરુ મહિમાનો પાઠ પ્રાતઃ સમયની અંદર મુખેથી કરવાનો છે. મુખેથી કરીએ એને પાઠ કહેવાય. અનંત જન્મ અગ સંશય કો સબકો ગાલે ઘાટ. જો દરરોજ નિયમ પૂર્વક આપણે પાઠ કરીએ તો એનું પરિણામ આવે છે અનંત જન્મનું જે અજ્ઞાન છે, અનેક જન્મોના જે પાપ છે એ બળી જશે અને આપણા સંશયોનું નિવારણ થશે. કે આ જગતની અંદર ધર્મ માર્ગમાં પણ લોકો ભટકે છે, એક નિર્ણય નથી કરી શકતા. જ્યારે ગુરુ મહિમાનો પાઠ કરીએ ને ત્યારે એક સર્જનહારનો નિર્ણય થઈ જાય અને એમાં આપણી પ્રીતિ પણ થઈ જાય. ખાલી નિર્ણય કરવો જ મહત્વનો નથી, પણ રસપૂર્વક એનું સ્મરણ કરવાનું, એનું સ્મરણ કરવાની, ભક્તિ કરવાની આપણને લગની લાગી જાય, પછી આપણું મન ભટકતું નથી. તો ગુરુ મહિમાનું નિત્ય પાઠ કરવાથી અનંત જન્મ અગ સંશયકુ, પાપનો નાશ થાય છે, અજ્ઞાનનો નાશ થાય છે અને સંશયનો નાશ થાય છે. સબકો ગાલે ઘાટ, બધું જ મોતને ઘાટ ઉતરી જાય, બધાનો નાશ થઈ જાય. એટલે સવારમાં ઉઠીને પાઠ કરવાનો. મનન કરે મધ્યાહન સે, અર્થ વિચારે જે, તિનકુ કૈવલ મોક્ષ કો યામે નહીં સંદેહ. આ ગુરુ મહિમાના પાઠનું કેટલું મહત્વ નાનદાજી મહારાજશ્રીએ આપ્યું છે. તો એમના વચનોમાં વિશ્વાસ રાખીને આપણે પાઠ કરવો જોઈએ. અનુકૂળતા પ્રતિકૂળતા હોય ત્યારે કોઈ વિક્ષેપ પડે, કોઈ દિવસ છૂટી જાય તો ઠીક છે, પણ આપણો નિયમ ના છૂટવો જોઈએ. ક્યારેક આપણે મુસાફરીમાં હોઈએ ત્યારે પણ પાઠ થઈ જાય, ક્યારેક વેલા મોડો પણ થઈ જાય. તો એમ કહે છે કે સવારે પાઠ કરો અને મધ્યાહને તમે મનન કરો. જે પાઠ થઈ જાય એનું પાછું મનન કરવાનું છે. એવું નહીં કે માત્ર યંત્રવત ક્રિયા કરીએ. તો ઘણા લોકો સવારે ગુરુ મહિમાનો પાઠ કરે 10 જ મિનિટમાં પૂરો કરી દે. પતિગત પરમ ગુરુ એક મેં સમજે સંતય મોટો વિવેક અકળ કળાને કળી કોઈ જન વિગતિ પરમ ગુરુની અનંત અનંત બ્રહ્માંડ દેશ કહાવે મતલબ કે પરમ ગુરુ હાલાવે. આમાં સમજણવું પડે. હું તો એમ કહું છું કે એના કરતા પા ભાગનો જ કરે, પણ શાંતિથી કરે. સમજ્યા? તમે નિયમ થોડો જ લ્યો, પણ બહુ શાંતિથી કરો. ઉપાસના કરો તો પણ ભલે અડધી થાય તો અડધી કરો, પણ સમય અનુસાર કરો અને શાંતિથી કરો. એમાં તમારું મન સ્થિર થશે. માત્ર પૂરું કરવાનો સંતોષ આપણને થાય, આપણો નિયમ ન તૂટે એની એક દ્રઢતા રહેતી હોય છે કે આપણો નિયમ નથી છોડતા. એવી પરિસ્થિતિમાં પણ બને ત્યાં સુધી આપણે સ્થિરતાપૂર્વક પાઠ કરીએ અને પાઠ કર્યા પછી એનું મનન કરવાનું છે. મનન કરે મધ્યાહન સે, અર્થ વિચારે છે. કે ગુરુ મહિમાનો જે પાઠ કરીએ એનો અર્થનો પણ વિચાર કરીએ. તો હું એમ કહું છું કે તમે શાંતિથી પાઠ કરશો ને તો એનો અર્થ પણ સાથે સાથે થતો જશે, એટલે એનું મનન પણ થતું જશે. જે પાઠ કરીએ એની સાથે જ એના અર્થનો વિચાર આવે અને એનું મનન થાય. નહીં તો ઉતાવળે કરીશું તો પછી મનન નહીં થાય. હું બોલ્યા એ જ ખબર નથી, ખાલી કાર્ય જ પૂરું કર્યું છે, આપણે આ કામ પૂરું નથી કરવાનું. ઘણા લોકો એમ કહેતા હોય છે, ગમે તે કામ કરવાનું હોય તો શું કે પતાવી દો. એમ ઉપાસના તો પતાવી દો, જલ્દી પતાવી દો. આ બધું પતાવી દેવાનું છે. પતાવી દેવાનું એટલે કોઈને ગળો દબાવીને પતાવી દેવાના હોય, એમાં બધું પતાવવાનું નથી. તો જલ્દી પતાવી દે. ઉપાસના તો પતી ગઈ, લે હું પતી ગઈ, પછી કાલે હું કરીશું પતી જાય તો. એટલે પતાવવાની ભાવનાથી નહીં કરવાનું, એને જીવતી રાખવાની, જીવંત રાખો. ઉપાસનાનો પાઠ ક્યારે પૂરો થતો જ નથી. પાઠ થઈ ગયો, મનન તો ચાલુ જ હોય છે, ક્યાં પાઠ પૂરો થયો? પછી નારદાજી મહારાજ શ્રી કહે છે
कि मनन करे मध्याह्न से अर्थ विचारे जे तिनको कैवल मोक्ष को यामी नहीं संदेह. એના અર્થનો વિચાર કરશે ને એનામાં એક દ્રષ્ટિ પ્રાપ્ત થશે, એની વૃત્તિ પરમ ગુરુ સાથે એકમેક થશે, અને જેટલી આપણી વૃત્તિ પરમ ગુરુમાં જોડાશે એટલું જ એનું મનન વધારે થશે, એટલું જ આપણું મન છે ને એ શુદ્ધ રહેશે. મનન મનથી થાય છે, તો પાઠ કર્યા પછી મનન કરીએ તો મન શુદ્ધ થાય છે. પછી એને મોક્ષ મેળવવા માટે કોઈ સંશય નહીં રહે. મન જો પરમ ગુરુના ગુણગાન ગાય તો પછી એને કોઈ અવરોધ નથી 84 માં જવાનો, એને ભટકવાનો કોઈ અવરોધ નથી. પછી એને 84 માં ભટકવું નહીં પડે, એટલે કોઈ સંશય નથી રહેતો. मनन करे मध्याह्न से अर्थ विचारे जे तिनको कैवल मोक्ष को यामी नहीं संदेह. संध्या समये पाठ को सुने सुनावे जे अर्थ. સંધ્યાના સમયે આજે ગુરુ મહિમાનો પાઠ છે એ સાંભળવાનો અને બીજાને સંભળાવવાનો અને એનો અર્થ કરવાનો. સુને સુનાવે જે અર્થ. પાઠ નહીં સંભળાવવાનો, એનો અર્થ સાંભળવાનો અને અર્થ બીજાને સમજાવવાનો. તો હાજે તો એ જ કામ કરવાનું ને આપણે. સવારે પાઠ કરવાનો, બપોરે મનન કરવાનું, હાજે અર્થ બીજાને આપવાનો, આપણે પણ અર્થ સાંભળવાનો. સુણે સુણાવે જે અર્થ. ઉપાસી હોય ગુરુ તણો પામે અનુભવ ગ્રથ. એવો જે ગુરુનો ઉપાસી હોય એને આજે ગુરુ મહિમાનો જે અનુભવ છે ગ્રથ એ પ્રાપ્ત થાય છે. એટલે આમાં આપણે દિવસનો જે સવાર, બપોર અને સાંજ એ પ્રકારે વાત નથી કરી. મધ્યાહન એટલે શું, સંધ્યા એટલે શું, પ્રાતઃ એટલે શું? તો પાઠ સવારે આપણે કરીએ છીએ ગુરુ મહિમાનો, તો એ તો બરાબર, પણ આપણા જીવનની જે શરૂઆત થાય છે એ પ્રાતઃ છે. એમ દિવસની શરૂઆત એ પ્રાતઃ છે. એટલે સવારની શુભ શરૂઆત ગુરુ મહારાજના પાઠથી જ કરવી. પરંતુ આપણા જીવનમાં જ્યારથી ગુરુનું શરણ મળે છે ત્યારથી આપણા જીવનનું પ્રાતઃ શરૂ થાય છે. એટલે ગુરુ મહિમાનો પાઠ આપણે નિત્ય કરવો. જીવનનું એક સવાર છે, પછી મનન કરી મધ્યાહન છે. આ પાઠ કરતા કરતા કેટલાય દિવસો વીતી જશે. ગુરુ પાસેથી દીક્ષા લીધા પછી તો કેટલા સમય પછી આપણે આ બધું કરીશું પાઠ. બાકી કેટલો સમય તો એમ જ ચાલ્યો જાય છે. તમે જો કંઠી બંધાય પણ ખબર ના હોય મંત્ર શું છે, ન કોઈ આરતી કરતા હોય, ન કોઈ ઉપાસના કરતા હોય, ન જય વિધિ આવડતી હોય. હું એમ કહું છું પરમ ગુરુના પ્રત્યેક અનુયાયીને જય વિધિ તો આવડવી જ જોઈએ. એને સવારે ને સાંજે 2 વાર જય વિધિ તો બોલવી જ જોઈએ. એ દર્શન કરવા બેસે તો પણ પગે લાગીને એને જય વિધિ બોલવી જોઈએ. આટલું કાચું કામ ના હોવું જોઈએ. આપણે તો બધું જ કરવાનું છે. આ 1 વર્ષ દરમિયાન બધી જ પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે. ઉપાસના પણ કરવાની છે, ધ્યાન ભજન પણ કરવાનું છે, ભજન કીર્તન પણ કરવાનું છે, ધૂન પણ કરવાની છે, પરમ ગુરુની પૂજા પણ કરવાની છે, ચંદનથી તિલક પણ કરવાનું છે, ગ્રંથોનું અધ્યયન પણ કરવાનું છે. થોડું થોડું કરીએ પણ અવશ્ય બધું કરીએ. એટલે જ્યારથી આપણને દીક્ષા મળે છે ત્યારથી આપણું પ્રાતઃ થાય છે, ત્યારથી આપણે ગુરુ મહિમાનો પાઠ કરીએ. અને જ્યાં સુધી પાઠ કરીએ ત્યાં સુધી આપણું હવાર જ રહે છે. ક્યારે બપોર થતું, અને પાઠ ન કરીએ ત્યાં સુધી હવાર પણ થતું નથી. ત્યાં સુધી આપણે ઊંઘીએ જ છીએ. દીક્ષા લીધી પણ પાઠ ન કરીએ ત્યાં સુધી સવાર થવાનો. એટલે કઈ ગુરુ મહિમા મુકશે પડે પ્રાતઃ સમય કરે પાઠ. જીવનનું તો સવાર કરો તમે, અને ત્યારે પછી આપણું રોજનું જે સવાર છે એમાં આપણે પાઠ કરવાનો. અને રોજ પાઠ કરીશું એમ કરતા કરતા કેટલો સમય આપણો પ્રાતઃમાં વીતી જશે. ત્યારે એક મનનની ભૂમિકા ઊભી થશે. ત્યારે આપણે જીવનના રસ્તામાં મધ્યાહને પહોંચીશું, કે ભક્તિ કરતા કરતા આપણે અર્ધે પહોંચીશું મનનની ભૂમિકામાં.
અને એમ કરતા કરતા મનન કરીએ એટલે ધીમે ધીમે પછી એનો અર્થ સમજાય. અને અર્થ આપણે સમજવાનો અને ઘરના બીજા લોકોને પણ સમજાવવાનો, પડોશીને પણ અને દુનિયાને પણ સમજાવવાનો. આ નારદાજી મહારાજે એ પુરુષાર્થ કર્યો છે. પરમ ગુરુના શરણમાંથી જે અનુભવ મળ્યો એને દુનિયાને આપ્યો છે. શ્રવણ કર્યું, મનન કર્યું અને પછી નિધિધ્યાસન કરે છે. તો સંધ્યા સમયે પાઠ કો સુણે સુનાવે જે અર્થ, અર્થ સમજવામાં પણ આવે, શ્રવણ પણ કરે અને બીજાને સમજાવે પણ ખરા અને સંભળાવે પણ ખરા. સુણે સુનાવે જે અર્થ ઉપાસી હોય ગુરુ તણો, એવો જે ગુરુનો ઉપાસી હોય કે જે પાઠ પણ કરે, મનન પણ કરે અને અર્થનો વિચાર કરીને બીજાને પણ એ સમજાવે. એવો જે ગુરુનો ઉપાસ્ય છે એને ગુરુ ગતિનો અનુભવ થાય છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ સબે સુખ સંપત સબ સાથ. આવી ઉપાસનાથી આપણે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ બધું જ સુખ ઉપાસનામાં જ મળે છે. પછી એને સમૃદ્ધિની જરૂર પડતી અને ગુરુની ઉપાસના સર્વોપરી છે. જગતની રિદ્ધિ સિદ્ધિ પણ આપણને પ્રાપ્ત થાય છે. કદાચ આપણી ઈચ્છા હોય તો એ પણ મળી શકે, પણ જ્યારે ગુરુનો સાચો ઉપાસી જે બને એને જે ગુરુની કૃપાનો રસ મળે તો ત્યાં એ રિદ્ધિ સિદ્ધિની માગણી જ નથી કરતો. ગુરુ ઉપાસનને સદે પામે અનુભવ રાજ. એને અનુભવનું રાજ મળી જાય પછી સમૃદ્ધિની જરૂર પડતી નથી. કદાચ જરૂર હોય ને કોઈ સેવા કાર્ય માટે, કોઈની મદદ માટે, તો એ ગતિમાંથી બધી સમૃદ્ધિ મળી શકે છે. ગુરુની પૂર્ણ કૃપા મળી જાય પછી દુનિયામાં કદાચ કોઈ અધિકારીને આપણે કંઈ આપવું હોય, ભૌતિક જરૂરિયાત આપવી હોય તો પણ આપી શકાય છે. કોઈ રોગીને નિરોગી કરવો હોય તો પણ આપણે કરી શકીએ. તો એવી આ ગુરુની ઉપાસના છે. તેહી દાતા ગુરુ પરમ હિ શ્રીમત કુબેર સતનામ. આવી ગુરુ ગતિના દાતા શ્રીમત કુબેર જે નામ છે સત્ય નામ છે. કુબેર સ્વામીનું જે નામ છે એ સત્ય નામ છે. કુબેર જે નામ પડ્યું છે બાલ કુબેર, બાલ સ્વરૂપે પ્રગટ થયા અને કુબેર જગત કર્તાનો સંદેશ લઈને કૈવલ ધામમાંથી જ્યારે કર્તા માલિકે આદેશ આપ્યો ત્યારે સહેજ પણ વાર લગાડ્યા સિવાય દિવ્ય પરમ ગુરુ આ વિશ્વને વિશે જ્યારે નીકળે છે, વાર લગાડ્યા સિવાય ક્યો બેર. કર્તા માલિક આદેશ આપે ને એમાં પછી વિલંબ હોય. એમ પરમ ગુરુની જેટલી પણ આજ્ઞાઓ છે ને પાળવામાં આપણે પણ સહેજે વિલંબ કરવો જોઈએ. એવી જ ઉમંગ અને ઉત્સાહ હોવો જોઈએ, એવી જ ભાવના હોવી જોઈએ. સહેજ પણ વાર લગાડ્યા સિવાય કોઈ પણ આજ્ઞાનું આપણે પાલન કરીએ. નારણદાસ નિર્ભય ભયો ગ્રહી શરણ વિશ્રામ. નારણદાસજી મહારાજ કહે છે કે એવા પરમ ગુરુના શરણમાં આવીને હું તો નિર્ભય થઈ ગયો. હવે મારે કોઈ જન્મ મરણનો ભય રહ્યો નહીં. આપણે પણ એના શરણમાં જો વિશ્રામ કરીશું તો આપણે પણ જીવનમાં આવનાર જે મોટો ભય છે મૃત્યુનો એ રહેશે નહીં. નાના નાના ભય તો નહીં રહે, પણ જે મૃત્યુનો ભય છે એ પણ ટળી જશે. કારણ કે પરમ ગુરુના જ્ઞાનથી આપણને આપણા સ્વરૂપનો અનુભવ થશે કે હું તો સર્જનહારનો ચૈતન્ય અંશ છું અને અંશ તો અજર અમર છે. પછી ભય કેવો? ભય ક્યાં છે કે હું શરીર છું અને શરીર એક દિવસ છોડવું પડે એટલે એમ માનીએ છીએ કે હું મરી જવાનું. શરીર તો મૃતક થવાનું છે એટલે આપણને ભય લાગે છે, દુઃખ લાગે છે. પણ આપણે આપણી જાતને જો ઓળખી લઈએ કે હું આત્મા અજર અમર છું અને શરીર તો નાશવંત છે, આ તો મેલું કપડું થયું, જૂનું થઈ ગયું એટલે છોડી દેવાનું અને નવું ધારણ કરવાનું. અને જે પ્રભુનું ભજન કરે છે એને તો મનુષ્યનું પાછું ઉત્તમ શરીર મળે છે. બાકી તો ભગવાનનું ભજન નથી કરતા એ કપડા તો છોડી દે છે, શરીર છોડીને જાય છે, પણ એને તો કેવા વિચિત્ર શરીરો મળે છે જેમાં એને સુખ મળતું નથી. સુખ મળે એવું શરીર તો એક માણસનું છે અને ગુરુની કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય છે. માટે નિયમપૂર્વક ને શ્રદ્ધાપૂર્વક આપણે સવારે વહેલા ઉઠીને અડધો કલાક આપણે પ્રાર્થના, ઉપાસના, સેવા, પૂજા અને ધ્યાન ભજનમાં કાઢવો જોઈએ.
હું તો એમ કહું 24 કલાકમાંથી 10મો ભાગ 2 કલાક અને માથે થાય પણ 2 કલાક તો આપણે અવશ્ય 24 કલાકમાંથી પ્રભુનું સ્મરણ કરવા માટે, સેવા કરવા માટે, ધ્યાન કરવા માટે, ઉપાસના કરવા માટે, સત્સંગ કરવા માટે, ગ્રંથોનો અભ્યાસ કરવા માટે બધી જ પ્રવૃત્તિ લઈને 2 કલાક આપણે કાઢવા જોઈએ. અને પછી તો બાકીનો જે સમય રહે એમાં પણ એનું નામ લેતા લેતા આપણે દરેક કામ કરવું જોઈએ. તો ખરેખર આપણું જીવન સુખી થશે, આપણો પરિવાર પણ સુખી થશે અને આપણું જીવન સફળ થશે. આ સાથે અહીંયા સમય પૂરો થાય છે તો કથાને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. जय सकृत स्वराज करुणेश केवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. श्री नरवेश सागर महाराज की जय. श्री बलदेव दास जी महाराज की जय. श्री भगवान दास जी महाराज की जय. श्री प्रयाग दास जी महाराज की जय. श्री शीतल दास जी महाराज की जय. श्री अविचर दास जी महाराज की जय. श्री धर्मप्रिय दास जी महाराज की श्री सर्व संतन की जय. श्री सर्वदेवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी शास्तापुरी की जय. श्री कैवल धाम जय. कथा सत्संग पूर्णाहुति का कैवल साहेब. 3 વાર ખુલ્લા હાથ રાખીને આપણે પ્રણામ કરીશું પરમ ગુરુના શરણમાં. कैवल हंसो सत केवल साहेब बाजू बाजू सौने सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब.